પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભના મેળામાં સેક્ટર 19માં ભીષણ આગ લાગી છે। આ આગ લાગતા જ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી છે। આ આગમાં અનેક ટેન્ટ બળીને ખાખ થઈ ગયા છે। આગ એટલી વિકરાળ છે કે તાત્કાલિક અસરથી પોલીસે આખા વિસ્તારને કોર્ડન કરીને આસપાસના વિસ્તારને ખાલી કરાવી દેવામાં આવ્યો છે। વિકરાળ આગના ગોટે ગોટા એટલે કે ધુમાડાના ગોટા 2 કિલોમીટર 3 કિલોમીટર દૂર દેખાઈ રહ્યા છે। કહેવામાં આવી રહ્યું છે કે આ આગને કારણે કુંભમાં ભયનો માહોલ છે। આ આગ લાગવાનું પ્રાથમિક કારણ જે સામે આવ્યું છે કે એક પછી એક 10 થી 12 સિલિન્ડર બ્લાસ્ટ થયા અને બ્રિજની નીચે જે ટેન્ટ લાગ્યા હતા તે ટેન્ટ આગમાં બળીને ખાખ થયા। અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આ આગની ખબર મળતા પ્રયાગરાજમાં હાજર તમામ અધિકારીઓને સ્ટેન્ડ 2 ના આદેશ અપાયા છે। તો માનવામાં આવે છે કે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ પણ પ્રયાગરાજની મુલાકાત લેશે। અત્યાર લગી રાહતની વાત તે છે કે આટલી મોટી આગ બાદ પણ કોઈ પણ જાનહાનિ થઈ નથી।